ઓગળ તાલુકાના રાણકપુર ગામમાં ઇન્ડિયન આર્મીમેન ભરતસિંહ ઝાલા 20 વર્ષમાં મા ભૂમની રક્ષા કરીને નિવૃત્ત થતા ભવ્ય સન્માન સમારોહ યોજાયો। જીંજુવાડા વતની અને હાલ રહેવાસી રાણકપુરના ઝાલા ભરતસિંહ કિશાનસિંહ, જેઓ મા ભૂમની રક્ષા કાજે તેઓ 20 વર્ષ અગાઉ ઇન્ડિયન આર્મીમેનમાં જોડાયા હતા, તેઓ શ્રી ભારત માતાની રક્ષામાં કર્તવ્યનિષ્ઠ સાથે મા ભૂમની ગૌરવપૂર્ણ સેવા કરીને તેઓ પોતાના વતનમાં પરત ફરતા રાણકપુર ગામના મેઇન હાઇવે રોડથી સમસ્ત સમાજની નાની બાલિકાઓ દ્વારા કંકુ તિલક કરીને ફૂલોથી વધાવીને શિકારી ગાડી ઉપર વાજતે ગાજતે ઢોલ નગારા સાથે મા હિંગળાજ ભવાની કુળદેવીના આશીષ આશીર્વાદ લઈને તેઓનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું। સમસ્ત ગામજનો અને પોતાના પરિવાર સમાજમાં પરત ફરતા તેઓનું રાણકપુર ગામ તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને આજુબાજુના ગામના સંબંધિત વડીલો, ભાઈઓ અને માતાઓ તેમજ બહેનો સમાજનું ભવ્ય ગૌરવ શોભાયાત્રા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને નિવૃત્ત આર્મીમેન ભરતસિંહ ઝાલા સાહેબનું ફૂલાહાર, સાલ તેમજ અન્ય મોમેન્ટો આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું, જેમાં રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો, વડીલો અને યુવાનો ખાસ ઉપસ્થિત રહીને આર્મીમેનનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ અહીંયા આવેલા મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એ લોકો મીડિયામાં બતાવે કે ભાઈ દેશ સેવા કરીને પોતે જે યુવાન આવે છે એમના જે બીજા યુવાનો પ્રભાવિત થાય અને વધારેમાં વધારે યુવાનો આર્મીમાં જોડાય એવી હું બધા યુવાનોને અપીલ કરું છું। હું ફરીથી એકવાર બધા ગ્રામજનોનો, બધા યુવાનોનો, વડીલોનો, મિત્રોનો, આવેલા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય।